આપણા પૂજ્ય મેકન દાદાએ સદીઓ પહેલાં એક સેવાનો આલેખ જગાવ્યો હતો। આ અખંડ ભારત હતો ત્યારે એ અખંડ ભારતમાં રણના રસ્તે અફાટ રણમાં ભૂલેલો ભટકેલો કોઈ પણ મુસાફર જતો હોય તો એ મુસાફિરને પાણી અને રોટલો અને પશુઓના સહારે, પશુઓ પણ એટલા બધા પ્રમાણિક હતા, લાલીઓ અને મોતીઓ, એના સહારે સવારે રોટલો અને પાણી લઈને દાદા જતા। અને દાદાની આજે પણ સદીઓ પછી પણ આજે એના સ્લોગન, એની કવિતાઓ, એની રચનાઓ, એને આપેલી અગમવાણી તમે એનું વાંચન કરો 2 મિનિટ તો તમે એની સાક્ષાત્કાર અનુભૂતિ કરી શકો। દાદા કહી ગયા છે કે ભલો કહેતા હતા ભલો થીંદો, ભોછો કહેતા હતા ભોછો થીંદો, એનમે મોકે કોલાતા પૂછો। દાદા મેકરણનો અમારા બહુ વિશ્વાસ છે દાદા મેકરણ ઉપર। એક દાદા સાખી છે, જીઓ ત ઝેરમાં થયો થયો સકર જેરા શેણ, મરી વેંધા માળવા ને રોંધા ભલે જાવેણ। દાદાએ બહુ સારું કીધું છે કે જ્યાં સુધી જીઓ ત્યાં સુધી મીઠું જ બોલજો, કોઈથી ખારું ન બોલજો, એટલે તમારા પાછળ વ્યક્તિ તમને યાદ કરે। દર વર્ષે અહીં સવારથી લઈ અને સાંજ સુધી દાંડિયા રાસ હોય છે, પછી સાંજે સામૈયો હોય છે દાદાનો, અને સાંજે અહીં મહાપ્રસાદ પણ આપવામાં આવે છે કે જે ખીચડી અને કઢી, જેને અમે ખાટીયો ખીચડો એવી રીતનું નામ આપીએ છીએ, એવી રીતનું આખો મેળો હોય છે। અને બીજા દિવસે પણ અહીં દોડ ને એવું બધા સ્પર્ધાઓ હશે। 450 વર્ષ થયા મેકણ દાદાને। ત્યાંથી મેકણ દાદાએ કીધો કે આપણે મહાશિવરાત્રિ આપે ભક્તોને કીધી કે આપે ઉજવીએ, તો બધા યાર કે આપે કેવી રીતે ઉજવીએ દાદા? તો કે તમારે આપણે મગમાં ખેતી કરીએ, મગ થાય એની કરીએ ખીચડી, તમારે ગાયો ભેંસું હોય એની સાસ જમાવીને એની કરીએ કઢી, અને ખાટીઓ અને ખીચડી એની કઢી કરીને દાદાની કોરી બનાવીએ, સૌ ભક્તો ભેરા મળી અને પ્રસાદ લઈએ, દાદાની સામૈયો કરીએ, ભૈરવ દાદાને નોતરો દેવા જાય। ત્યાંથી ગાજતા વાજતા તે હાલ 450 વર્ષનું હાલ સહી દાદા મુરજી ગુરુ સહી પહેરીને પગપાળા ચાલે, પગમાં ચાંખડી પડી ન પહેરે, ખુલ્લા પગે ચાલે, ચોક ફરી સામૈયો કરી ગાજતા વાજતા એને લઈ આવીએ જયજીના। દાદા પાસે જે પણ માંગીએ આપણા મનની ઈચ્છા પૂરી થાય છે એમ। દાદા પાસે એટલું જ માંગીએ છીએ કે બસ દાદા બધા જ ને એક સુખ શાંતિ આપે અને બધાને અન્ન અને રાશન પૂરું પાડે। શિવરાત્રિના મેળામાં હંમેશા અમે આવીએ છીએ અને મેકણ દાદાનો આ જે મેળો ભરાય છે એના માટે હિન્દુ અને મુસલમાનોનો ખાસ પ્રતીક છે। મેકણ દાદા પતંગસા પીર બંને સામસામા છે, એ હિન્દુસ્તાનના અંદર નહીં, દુનિયાના અંદર કોઈ ઠેકાણે એવે નથી, અને આ એક પ્રતીક એવું આપે છે કે બધી એકતા રહ્યો અને બધે વ્યક્તિઓ એક જેવા જ છે। પાણીનું પખાલું માં ગંગાજી સમાણા, કાળે ઉનાળે કોઈ દી ભૂચ્યા નહીં પખાલે પાણી, કાળે ઉનાળે કોઈ દી ભૂચ્યા નહીં પખાલે પાણી, તરસ્યા ને મીઠા પાણી, ભૂખ્યા ને લંગી લાલી, તરસ્યા ને મીઠા પાણી, ભૂખ્યા ને લંગી લાલી, લાલિયા ને મોતિયાની કીધી તે અમર કહાણી, લાલિયા ને મોતિયાની કીધી તે અમર કહાણી, કચ્છના કાવડિયા તારી કાવડ મારી પીછે ભારી।